नमस्कार खेडूत मित्रों, गुजरात का किसान मारी यूट्यूब चैनल में बधा खेडूत मित्रों हार्दिक स्वागत करूँ छूं। खेडूत मित्रों, आज तारीख 23/7/2025 ना रोज गुजरात का किसान यूट्यूब चैनल में आ विडियो एक बार अचूक अने पूरेपूरो जोजो खेडूत मित्रों, कारण के आपणा माटे कंईक खास है। हालनी अंदर अत्यारे बधा ज पाकोमां मगफળી होय, कपास होय, तल होय एवा 30 દાડાથી માંડી અને 45 દિવસના પાક થયા है। બધા પાકની અંદર લાગે એવું, બધા પાકની અંદર ઉપયોગ કર્યા જેવું અને બધી કંપનીઓ હાલની અંદર જે કરાઈ રહી છે કે આપણો મેઇન વસ્તુ કે आज टॉपिक कार्बन ઉપરનું है। याद રાખજો ખેડૂત મિત્રો, કાર્બન એ આજીવન જરૂરિયાત છે। કાર્બન વિના હવેના જે પાકો કરવા આપણા માટે સહેલા નથી। તો આપણા જે પાક કરી રહ્યા છીએ, તમામ કપાસ હોય, મગફળી હોય, તલ હોય, દિવેલા હોય, જીરું હોય, ચણા હોય, આ બધા પાકની અંદર આપણે કાર્બનનો એકવાર અચૂક ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણી જમીન એકદમ સારી બને, આપણને ઉત્પાદન સારું આપે। એના વિશે આજે હું તમને એવા કાર્બન વિશે જણાવી રહ્યો છું ખેડૂત મિત્રો, કે એકવાર આપના ટપકની અંદર અથવા છૂટા પાણીમાં अथवा दाणादार में बधा भागनी अंदर आवतुं होय छे। तो ए कार्बन नाम छे खेडूत मित्रों प्लांटो ड्रीप। प्लांटो ड्रीप नी अंदर कार्बन 7% होय छे अने आ केवुं कार्बन विषे आज मारे वधारे आना विषे बोलवुं एने करता जे सौराष्ट्रना मैनेजर श्री कुणाल साहेब आपणी जोडे जोडायेला छे। तो आ कार्बन खेडूत मित्रों तमारी जमीन में शुं काम करे छे, जमीननो पीएच दर नीचो लावशे અને આ કાર્બન ઉત્પાદનની અંદર આપણને કેવું નીવડે એવું આપણે કુણાલ સાહેબ આ પ્લાન્ટો ડ્રીપ વિશે વધારે માહિતી આપશે। તો કુણાલભાઈ, અમારા ખેડૂત મિત્રોને જણાવરાવો કે આ કાર્બન તમને અને અમારા ખેડૂત મિત્રોને કઈ રીતે ઉપયોગ કરી શકે। અને હાલની તારીખમાં ખેડૂત મિત્રો યાદ રાખજો કે કાર્બન અઢળક કંપનીના આવે છે, કાર્બનના નામ યાદ મોટા પાયે કાર્બન વેચાય, પણ આપણે કેવા કાર્બન વાપરવા જોઈએ અને મારા બધા ખેડૂત મિત્રોને આ કાર્બન વાપરવાથી 100% રિઝલ્ટ મળે કે નથી મળતું એની અમે રિઝલ્ટ જોયા છે ખેડૂત મિત્રો, નજરની સાથે જોયેલા છે કે તમે અચૂક એકવાર ડ્રીપ ઇરિગેશનમાં, છૂટા પાણીમાં અથવા દાણાદાર બરાબર આંતરખેડની અંદર ઉપયોગ કરો। તો સાહેબ, આ પ્લાન્ટો ડ્રીપ વિશે તમારા ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલમાં આ તમે આવ્યા હો એમનું તમને હૃદયપૂર્વક અમે તમારું સ્વાગત કરીએ છીએ। અને તમે ઘણા વર્ષથી આ કૃષિ તંત્ર પ્લાન્ટો સાથે જોડાયેલ છો, પલ્સર બાયો વિવિધે। तो आ प्लांटो ड्रीप विषे थोड़ी अमारा खेडूतोने माहिती आपो। दरेक खेडूत मित्रोने सौथी पहेला जेएस फर्टिलाइजर प्लांटो कृषि तंत्र अर्थात पल्सर बायो प्रोडक्ट्स प्राइवेट लिमिटेड गोवा तरफथी जय जवान जय किसान। हवे मुख्य टॉपिक उपर आवीए, लांबी चर्चा करीए एनी पहेला। भाई मुख्य टॉपिक आजे एवो छे के भाई ऑर्गेनिक कार्बन। तो હવે ઓર્ગેનિક કાર્બન શું છે? તો કે ભાઈ જમીનનું હૃદય છે। દરેક માનવીને જીવવા માટે આત્મા જોઈએ છે, આત્મા કાઢીએ તો માણસ ખોખું છે। એવી રીતે જમીનને જીવંત રાખવા માટે ઓર્ગેનિક કાર્બન જોઈએ છે। જમીન એક જીવંત વનસ્પતિ છે જેની અંદરના બેક્ટેરિયા છે એ આપણી ઉત્પાદન ક્ષમતાને વધારે છે। તો હવે પ્લાન્ટો ડ્રીપ પ્લસ જે છે, સુખદેવભાઈએ વાત કરી કે ભાઈ ઓર્ગેનિક કાર્બન 7% છે। હવે ઓર્ગેનિક કાર્બન 7% છે તો એ નેચરલ સ્વરૂપમાં છે। હવે નેચરલ સ્વરૂપમાં મેં દબાવીને કેમ કીધું? તો કે ભાઈ આજે માર્કેટમાં અઢળક કંપનીઓ કાર્બન બનાવે છે, અઢળક પ્રોડક્ટો આવે છે, પણ નેચરલ સ્વરૂપનો કાર્બન અને જે અધર કંપનીઓના કાર્બન આવતા હોય છે, જે બી હોય, તો એમાં ઇન્ડસ્ટ્રીયલ કાર્બન, આ બે વચ્ચેનો તફાવત હું સમજાવવા માંગુ છું। તો કે ભાઈ નેચરલ કાર્બન કઈ રીતે બને? તો ભાઈ ઓર્ગેનિક કાર્બન પેદા કરવા માટે જ્યાં બી સડન કોહવાય અથવા ડ્રાયનેસ થાય ત્યાં ઓર્ગેનિક કાર્બન પેદા થાય। એમાંનું એક ઉદાહરણ જેમ કે છાણિયું ખાતર। તો છાણિયું ખાતર છે એ ઓર્ગેનિક કાર્બનને પ્રાપ્ત કરવાનો સૌથી મોટો રસ્તો છે। તો ઓર્ગેનિક કાર્બન સમજો કે કોઈ બી ખેડૂત મિત્ર આજે માર્કેટની ભાવમાં જોવા જઈએ તો 3500 થી 4000 ની આસપાસ એક ટ્રોલી છાણિયું ખાતર મળે છે। જ્યારે આપણે 3500 રૂપિયા જેનો રેટ ગણીએ તો 3500 રૂપિયા છાણિયું ખાતર નાખ્યા પછી એમાંનું એનપીકે તત્કાલિક એક્ટિવ થાય છે, પણ એમાંનું ઓર્ગેનિક કાર્બન પૂરેપૂરું છાણિયું ખાતર કોહવાય એ બાદ 0.05% પેદા થાય છે। તો 3500 રૂપિયા ખર્ચો કર્યા પછી 0.05% ઓર્ગેનિક કાર્બન આપણને નેચરલ સ્વરૂપમાં મળે છે। તો અધર કંપનીઓની પ્રોડક્ટો એવું લખે છે 30%, 40%, તો
લખે? હા, તો 50% સુધી લખે છે. તો ખેડૂત મિત્રો, અમારું દ્રષ્ટિ અને તમને સમજાવવાનો ઉપદેશ એ છે કે ઇન્ડસ્ટ્રીયલ કાર્બન અને નેચરલ કાર્બન વચ્ચેનો તફાવત સમજો. જો તમે 3500 રૂપિયા ખર્ચો કરો છો ત્યારે તમને 0.05% મળે છે, તો 50% ઓર્ગેનિક કાર્બન બનાવવા માટે કંપનીને કેટલો ખર્ચો લાગે? કંપની પાસે ફંડ છે, કંપની બનાવી નાખશે, ચાલો કાંઈ વાંધો નહીં. તો એ પ્રોડક્ટ માર્કેટમાં કેટલા રૂપિયા સુધી વેચાવી જોઈએ, આ એક મેન તફાવત છે. બીજી વસ્તુ, નેચરલ કાર્બન ને ઓર્ગેનિક કાર્બન, ટૂંકમાં નેચરલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં શું ફેર છે? તો ભાઈ, ઇન્ડસ્ટ્રીયલ કાર્બન એક પાક, એક ઉપજ સુધી તમને સારું ને નરજુ લાગે છે, એ ઉત્પાદન અને ક્વોલિટીમાં કોઈ જવાબદાર રહેતું નથી. જ્યારે નેચરલ કાર્બન છે, રિઝલ્ટ ધીમું દેશે, પણ એનો જવાબ ડાયરેક્ટ તમને ઉત્પાદન અને ક્વોલિટી એ જોવા માટે મળશે. પ્લસ એટલું જ નહીં સુખદેવભાઈ, નેચરલ કાર્બનની એટલી તાકાત છે કે તમે જ્યારે યુઝ કરવાનું ચાલુ કરો છો તો ત્યારે સોઇલ જમીન પરીક્ષણ કરો અને એના 3 વર્ષ પછી જમીન પરીક્ષણ કરો. એ જમીનની અંદર 100% ઓર્ગેનિક કાર્બન પ્લસ હશે, તો એ તાકાત ઓનલી ફોર નેચરલ કાર્બન જ કરી શકે છે. હવે કાર્બનની જરૂરિયાત કેમ છે? ભાઈ, કાર્બનની જરૂરિયાત એટલે છે કે આપણે આપેલા ફર્ટિલાઇઝર જેવા કે NPK છે, DAP છે, 12 32 16 10 26 26 જે બી ખાતર છે રાસાયણિક, તો ઓર્ગેનિક કાર્બનનું કામ ટપાલી જેવું છે. દેશી ભાષામાં કહીએ તો તે ફર્ટિલાઇઝરને લઈ અને પાક સુધી પહોંચાડવાનું કામ ઓર્ગેનિક કાર્બનનું છે. ઓર્ગેનિક કાર્બન કોઈ રાસાયણિક ખાતરની અવેજી નથી. આ માર્કેટનો સૌથી મોટો મુદ્દો છે. કોઈ એમ કે ઓર્ગેનિક કાર્બન નાખો, ફર્ટિલાઇઝર નાખવાની જરૂર નથી, રાસાયણિક ખાતર, તો એ વસ્તુ ખોટી છે. ઓર્ગેનિક કાર્બન એ એક સપોર્ટર છે, ટપાલીનું કામ કરે છે, જમીનને સુધારવાનું કામ કરે છે. તો જેટલો જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન પ્લસ હશે એટલું જમીનનું pH એટલે કે ક્ષારનું લેવલ અને પાણીનું TDS એટલે કે હાઈ ક્ષમતાવાળું જે નીચેથી આપણે પાણી આવે છે, તે TDS અને pH ને તોડવામાં ઓર્ગેનિક કાર્બન જ ભાગ ભજવે છે. હવે જે બી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારે છે, દરેક ખેડૂત મિત્રોના લક્ષ્યમાં આવેલું હશે. જે બી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે હશે ત્યાં અળસિયા જેવા જીવાણુઓની સંખ્યા સૌથી વધારે જોવા મળશે. તો અળસિયા જેવા જીવાણુઓનું કામ જ એ છે જમીનની અંદર છિદ્ર કરી અને NPK અને ઓક્સિડેશન, જે ઓક્સિજનનું લેવલ છે એને અપડાઉન અને પ્લસ માઇનસ કરવાનું કામ ઓર્ગેનિક કાર્બન જ કરે છે. બરાબર. તો ઓર્ગેનિક કાર્બન એ સૌથી જરૂરિયાત વસ્તુ છે. પણ જરૂરિયાતની સાથે આજે અધર કંપની માર્કેટમાં વેચાતા કાર્બનની એક તફાવત જે હતો એ દૂર કરવા માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા હતા. તો ખેડૂત મિત્રો, જરૂર લક્ષ્યમાં લેજો કે 40% 50% ઓર્ગેનિક કાર્બનથી આપણને એક ઉપજ અથવા 2 થી 2.5 મહિના સારું લાગશે. આગળ જતા કોઈ જવાબદાર રહેતું નથી ઓર્ગેનિક કાર્બન. જ્યારે નેચરલ સ્વરૂપના જે કાર્બન છે એ તમને લોંગ ટાઈમ જવાબ આપશે. અને દરેક ખેડૂત મિત્રોને કંપની તરફથી મારી ભલામણ છે, આપણા ઓથોરાઇઝ ડીલર સુરેન્દ્રનગરની અંદર JS ફર્ટિલાઇઝર છે, તમે તમારું 5 વીઘાનું વાવેતર છે તો 2.5 વીઘામાં ટ્રાય કરો. રિઝલ્ટ ના આવે તો અમે કયો, અમે ઓન ફિલ્ડ આવશું અને તમને એનું જે બી છે નિવારણ. પણ આજ સુધી મારા પણ 7 વર્ષ થયા છે પ્લાન્ટો કૃષિ તંત્ર સાથે જોડાઈ, અને સુખદેવભાઈ બી 1 વર્ષથી વેચે છે. આજ સુધી એમના સિલેક્ટેડ જે બી ફાર્મરો છે એમાં રિપીટ માંગ છે, પણ આજ સુધી કોઈ દી ફરિયાદ આવી નથી. આ એક નેચરલ કાર્બનની તાકાત છે. તો સાહેબ, ખેડૂત મિત્રો આપણને યાદ રહેજો, ફરી યાદ કરું કે ગુજરાત કા કિસાન અમારો YouTube ચેનલનો વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો. આ એક એવો કાર્બન છે ખેડૂત મિત્રો કે કાર્બનની લાક્ષણિકતા આપણે કઈ રીતે ઓળખી શકીએ, કેવી જમીનમાં કેટલો કાર્બન હોવો જોઈએ. તો ગવર્મેન્ટના ઓફિશિયલ આંકડા પ્રમાણે જો આપણે કાર્બનની વાત કરવી સાહેબ, તો 0 થી 50 જે જમીનની અંદર હોય એ જમીન થોડીક હલકી કહેવાય. 50 ઉપરનો 0.50 ઉપરથી 50 75 એ મધ્યમ કહેવાય. અને 75 થી 1% સુધીની જીમાં હોય ખેડૂત મિત્રો, એ જમીન નંબર 1 કાર્બન કહેવાય. તો તમારી જમીનનું પણ પરીક્ષણ તમે કરાવતા રહેજો. અને કાર્બનની માર્કેટની અંદર આવતા ખેડૂત મિત્રો એકવાર આ પ્લાન્ટો કૃષિ તંત્ર સાહેબ, આમાં એક એવું લખેલું હોય છે કે આ મેં કાર્બન ઘણા જોયા ખેડૂત મિત્રો, પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા NIO અને CSIR એની વિશે સાહેબ તમે ખેડૂત વિશે કરો કે આ NIO અને ગવર્મેન્ટના કાર્બન ઉપર આ પ્લાન્ટો ડ્રીપની અંદર લખાય તો ખેડૂત મિત્રો ભરોસો અને ટ્રસ્ટ કરી શકે કે ના ભાઈ કે આ પ્લાન્ટો ડ્રીપ છે એ કાર્બન 7% છે, પણ ઓરિજિનલ અને ગવર્મેન્ટ ખેડૂત મિત્રો યાદ આવે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લેબોરેટરી. તો સાહેબ એ વિશે થોડુંક અમારા ખેડૂત મિત્રને ખાલી 1 મિનિટમાં ટૂંકું જવાબ આપો એનો. દરેક ખેડૂત મિત્રો લક્ષ્યમાં લેજો, આપણી દરેક પ્રોડક્ટ પર લખાઈને આવે છે બેઝડ ઓન NIO CSIR ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો NIO શું છે? NIO જે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી, ખેતીવાડી એટલે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં સૌથી મોટા રિસર્ચ CSIR ના અંડરમાં એ કરે છે. તો એની જે ટેકનોલોજી છે બેક્ટેરિયલ ફર્મેન્ટેશન ટેકનોલોજી, એ આપણે લીઝ પર ખરીદી લીધેલી છે. દરેક ખેડૂત મિત્રોને મારું એક નિવેદન છે, કોઈ બી કાર્બન પરચેસ કરતા પહેલા એકવાર જરૂર એમાં વાંચજો
કે કોઈ કંપની ઉપર લખીને આપે છે બેઝડ ઓન એનઆઈઓ CSR ગવર્મેન્ટ ઓફ યાદ ઇન્ડિયા, રાખજો ખેડૂત મિત્રો, જોરદાર સાહેબનો પ્રશ્ન છે. તો જો મારા 7 વર્ષની નજર હેઠળ આજ સુધી કોઈ કંપની મારી દ્રષ્ટિમાં નથી આવી કે જેણે લખીને આપ્યું હોય બેઝડ ઓન એનઆઈઓ CSR ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કોઈ નામ કોઈ દિવસ ફ્રીમાં લખી શકાતું નથી નથી લખી છે, સાચી વાત. કોઈની, અને આ તો ભારત સરકારની લેબોરેટરી છે, ડાયરેક્ટ ભારત સરકાર આપણી ઉપર દાવો કરી શકે છે, પણ એની જે બેક્ટેરિયલ ફર્મેન્ટેશન ટેકનોલોજી છે આપણે લીઝ પર ખરીદી લીધેલી છે, એટલે આપણે લખી શકીએ છીએ અને ખેડૂત મિત્રોને આપણે છાતી ઠોકીને કહીએ છીએ કે ભાઈ તમે આમાં નેચરલ સ્વરૂપમાં કાર્બન છે એ બી ઓથોરાઇઝ કરેલો છે બેઝડ ઓન એનઆઈઓ CSR ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો કોઈ બી કંપનીના કાર્બન લેતા પહેલા એકવાર જરૂર આનું વાંચન કરજો અને પછી એનું ડિસિઝન લેજો. તો કાર્બન વિશે સાહેબે ઘણી માહિતી આપી. આપણું પ્લાન્ટો ડ્રીપ એ 7% કાર્બન એ તમારું જમીનનું pH લેવલ પણ ઘટાડશે અને જમીનની ફળદ્રુપતા વધારશે ખેડૂત મિત્રો. અને સારી જમીન માટે આપણે બનાવવા માટે આજે નહીં તો કાલે કાર્બન વિના નહીં ચાલે. આવા સૂત્રોને આપણે સાર્થક કરવા માટે સાહેબનો, કુણાલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખેડૂત મિત્રો યાદ રાખજો, તમે એકવાર આપના એક ખેતરની અંદર 1 લીટર પ્રતિ એકરથી માંડીને 2 લીટર પ્રતિ એકર એકવાર કાર્બન આપી અને તમારી નજરની સામે તમે રિઝલ્ટ જુઓ. 100% વસ્તુ રિઝલ્ટવાળી છે. ભારત સરકાર લેબોરેટરીથી આયાત કરેલું એમનું લખાણ સાથેનું ખેડૂત મિત્રો આની અંદર આપેલું છે. તો જો આવું આપણને આપતું હોય તો અચૂક એકવાર આપણે આ કાર્બનનો પ્લાન્ટો ડ્રીપ પ્લસનો ઉપયોગ એકવાર અચૂક કરજો. વધારે નહીં, તમામ પાકની અંદર અમે ભલામણ કરવી છીએ કે ભાઈ તમે આ ખેડૂત મિત્રો પ્લાન્ટો ડ્રીપ અચૂક વાપરો અને તમારા સગાવાલા સુધી કાર્બન શું કહેવાય, સાહેબે જે માહિતી આપી એ આપણા ખેતર સુધી આપણને કઈ રીતે ફળદાયી અને ઉત્પાદન સહી ઉતરે એવી આશા સાથે હું તમામ ખેડૂત મિત્રોનો દિલનો એક આભાર વ્યક્ત કરું છું કે મારો વિડીયો જેટલા લોકો સુધી પહોંચે, ફાર્મર સુધી, અને ફાર્મરને સીધો ડાયરેક્ટ ફાયદો થાય. તો અમુક ખેડૂત મિત્રો કહેતા હોય કે ભાવ તમે જણાવતો, તો ખેડૂત મિત્રો પ્લાન્ટો ડ્રીપના 600 થી માંડી અને અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ભાવના વેરિએશન પ્રમાણે 600 થી 700 રૂપિયાના ભાવ હોય છે. લિક્વિડ ફોર્મ્યુલેશનમાં લીટરથી 5 લીટર, 10 લીટર અને 25 લીટર સુધી કંપની બનાવતી હોય. અને ખેડૂત મિત્રો પ્લાન્ટો ડ્રીપ દાણાદાર સાથે પણ આવે, પ્રવાહી સાથે દાણાદાર પણ આપે છે. 1 એકરની અંદર લોંગ ટર્મ લાંબુ તમારા રિઝલ્ટ દાણાદાર એનો ઉપયોગ પણ પ્લાન્ટોનો કરી શકો છો. તો ફરી યાદ કરું, ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલને એક દિલના હૈયે તમે ધારણા આપી છે અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને જરૂર કરજો અને તમારા સગા સંબંધીઓને અમારો વિડીયો અચૂક મોકલજો. આભાર. ભારત માતા કી જય.